વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર ફરીથી આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, સ્પેશિયલ જીકે એન્ડ જીએસ કાર્યક્રમ હેઠળ આજે આપણે પાર્ટ 6માં ખૂબ અગત્યના મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે. આપણો જે મુખ્ય વિષય છે એ કેટલાક અગત્યના કાનૂનો કે જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પ્રિલિમ પરીક્ષા આયોજિત થવાની છે તેમાં ઉપયોગી થઈ શકે એવા કાનૂનોના પૂરા નામને આપણે આજે ધ્યાનમાં લેવાના છીએ. કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલાં દોસ્તો, અહીંયા સ્ક્રીન ઉપર વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની ટેલિગ્રામ ચેનલ, ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલની લિંક છે એ લખવામાં આવેલી છે. તમે એના આધારે ટેલિગ્રામ ચેનલ સાથે સંકળાઈ શકો છો. ઇન્સ્ટાગ્રામ માટે world.inbox આઈડીનો ઉપયોગ કરવો અને વર્લ્ડ ઇનબોક્સ ગાંધીનગર સાથે સંપર્ક સાધવા માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર છે એનો તમે સંપર્ક સાધી શકો છો. શરૂઆત કરીએ છીએ દોસ્તો ટાડા એક્ટથી. TADA, ટેરરિસ્ટ એન્ડ ડિસરપ્ટિવ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ 1985. 1985નો આ કાનૂન છે એ દેશની અંદર એવી કોઈ પણ આતંકી પ્રવૃત્તિઓ કોઈ વ્યક્તિઓ એની સાથે સંકળાયેલા હોય તો એની ઉપર આ કાનૂન દ્વારા એક્શન લેવામાં આવતી હતી. સંજય દત્ત જે છે એને AK-47 જે રાઇફલ રાખવાની એની ઉપર કેસ થયો હતો, તો એ ટાડા એક્ટનો એક પ્રખ્યાત ઉદાહરણ છે. એવી જ રીતે ગેરકાનૂની અને સામાજિક જે આખું સૌહાર્દનું વાતાવરણ છે, રાષ્ટ્રની એકતા, અખંડિતતા, સુરક્ષિતા છે, એને તોડવાનો જો કોઈ પ્રયત્ન કરશે તો એની પર UAPA એક્ટ લાગુ પડતો હતો. ધ અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ 1967. દોસ્તો, કાનૂનના પૂરા નામ વર્ષ સાથે યાદ રાખવા પરીક્ષામાં વર્ષ પણ પૂછી શકાય. ત્યારબાદ છે 1971નો મીસા કાનૂન, મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ 1971. વડાપ્રધાન પદ ઉપર રહેલા ઇન્દિરા ગાંધીના કાર્યકાળમાં આ કાનૂન છે લાગુ થયો હતો. લાલુ પ્રસાદ યાદવની પણ આ કાનૂન હેઠળ ધરપકડ થયેલી અને એ સમયે એમને ત્યાં ઘરે દીકરીનો જન્મ થયેલો. આ કાનૂનના નામ ઉપરથી એણે પોતાની દીકરીનું નામ મીસા રાખેલું છે. પછી પોટા એક્ટ. દોસ્તો, પોટા એક્ટનું પૂરું નામ છે પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ 2002. તો વર્ષ સાથે બધા કાનૂન યાદ રાખો. કાનૂનના પૂરા નામ પૂછાય છે, આપણને યાદ રહેવા જોઈએ અને આપણા માર્ક્સ એનાથી કટ થવા ન જોઈએ. ત્યારબાદ NSA એક્ટ છે, નેશનલ સિક્યોરિટી એક્ટ, રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન 1980માં તૈયાર કરવામાં આવેલો છે. અને પોક્સો એક્ટ, આ પણ એક અગત્યનો કાનૂન છે દોસ્તો, જે બાળકોને જે કોઈ પ્રકારના જાતીય એમની પર હુમલા થાય કે જાતીય શોષણ થાય, ઓકે, તો એને અટકાવવા માટેનો એક સખત કાનૂન છે પોક્સો એક્ટ. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012. 2012ના વર્ષમાં આ કાનૂન તૈયાર કરવામાં આવેલો છે. દોસ્તો, આ કાનૂન હેઠળ 18 વર્ષ સુધીની વ્યક્તિ હોય તો તેને બાળક તરીકે ધ્યાને લેવામાં આવે છે. આ પણ તમારે પરીક્ષાના દૃષ્ટિકોણથી ધ્યાનમાં રાખવું. ત્યારબાદ છે પાસા એક્ટ. ઘણી બધી વાર છાપામાં આપણે જોતા હોઈએ કે ફલાણા બુટલેગરને પાસા હેઠળ ધકેલવામાં આવ્યો, અથવા તો અન્ય કોઈ પણ એવો ક્રિમિનલ હોય તો એને પાસા એક્ટ હેઠળ એને સજાઓ થતી હોય. તો પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ 1985. ઓકે. ત્યારબાદ ગુજસી ટોક, જેનું પૂરું નામ આપણે આગળના લેક્ચરમાં પણ જોયું છે, પણ અહીંયા જેટલા પણ કાનૂન છે એ બધાને એક સાથે આપણે સાંકળીએ છીએ એટલે ગુજસી ટોકને ધ્યાને લઈએ. જેનું પૂરું નામ છે દોસ્તો ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ 2019. તો દોસ્તો, આ રીતના આપણે કેટલાક અગત્યના કાનૂન છે. હવે કેટલાક આર્થિક અપરાધો હોય તો એની ઉપર કેવા કાનૂન લાગે છે, તો એમાં એક એક્ટ છે સાફેમાં, સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેન્યુપ્યુલેટર્સ એક્ટ 1976. તો આ બધા આર્થિક અપરાધો હોય તો એ પ્રકારના અપરાધોને અટકાવવા માટે સાફેમા નામનો એક્ટ 1976માં ઘડવામાં આવેલ. આવો જ એક કાનૂન છે જેનું નામ છે કોફેપોસા, કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ 1974. તો આ બંને કાનૂન એવા છે જે આર્થિક અપરાધોને અટકાવવા માટેના કાનૂન છે, તો આપણે એને ખાસ ધ્યાનમાં રાખીશું. દોસ્તો, અહીંયા આપણે આ લેક્ચરને અટકાવીએ છીએ. આવતીકાલે આપણે ફરીથી નવા લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી આપની તૈયારીમાં આગળ વધતા રહ્યો. વર્લ્ડ ઇનબોક્સ તમારી સાથે છે અને આપની તૈયારીમાં નાના નાના લેક્ચર છે એ ખૂબ મોટી ભૂમિકા નિભાવતા રહેશે. ઓકે. અને આજે કોઈ ક્વેશ્ચન્સ લખીને અહીંયા હું નથી મૂકતો, પણ મારો એક સિમ્પલ ક્વેશ્ચન છે જેનો જવાબ આપ સૌને આવડે તો તમારે જવાબ આપવો. દાંડી યાત્રામાં જેટલા પણ વ્યક્તિઓ જોડાયેલા હતા એમાં સૌથી નાની ઉંમરની વ્યક્તિ કોણ હતા? આ જવાબ તમને લોકોને જો આવડે તો તમારે કોમેન્ટ બોક્સમાં આપવો. મળીએ ફરીથી. જય હિન્દ, જય ભારત.